ભાજપના આવનારા બજેટને લઈ સુરતના સહકારી ક્ષેત્રના આગેવાનો પણ પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે। જોઈએ શું છે માંગણી એ સહકાર ક્ષેત્રની। હાલમાં જ ભારતના આદરણીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ એમના શરૂઆતના જ લોકસભા અને રાજ્યસભાના ભાષા અભિભાષણની અંદર કિસાન માટે ખૂબ કિસાનનો વિકાસ થાય અને ખેડૂતો સારો ઉત્પાદન કરે એ બાબતે ખાસ ભાર એમણે મૂક્યો છે। ત્યારે એક ખેડૂત પુત્ર નાતે હું એટલું જ કહીશ કે જ્યારે ભારત દેશ વિકસિત થઈ રહ્યો છે ત્યારે એઆઈ ટેકનોલોજી પર ભાર આપી રહ્યા છે। ત્યારે મારું એવું માનવું છે કે એઆઈ ટેકનોલોજીથી કદાચ બધી જ વસ્તુ શક્ય બનશે, પરંતુ ખેડૂતનું અનાજ ઉત્પન્ન કરવું એ એઆઈની ટેકનિકથી એ શક્ય નહીં બને। ત્યારે આવનારા સમયની અંદર ભારત પૂર્ણ વિકસિત બને એના માટે સૌ ખેડૂતોને અનાજ એટલે કે ડાંગર અને એની સાથે શેરડીના ભાવો સારામાં સારા મળી રહે એના માટેના પ્રયત્ન થવા જોઈએ કે ખેડૂતોની આવક બમણી થાય અને ખેડૂતોને રાહત થાય। આ જંગીપુરા સેન્ટર પર સરકાર કોઈ એમએસપી ખરીદીનું ગોડાઉન બનાવે અને ખેડૂત એના માટે જે કોઈ વસ્તુ કરવાની થતી હોય સરકારશ્રી અને આ કેમ્પસના તમામ ચેરમેનશ્રીઓ સાથે મળીને વિચાર વિમર્શ કરી આ સેન્ટર અહીંયા ખુલે તો ખેડૂતોને ઘણી રાહત થાય। બીજો મુદ્દો છે કે સરકારે જે અત્યારે શેરડી પકવતા ખેડૂતો માટેની જે ઇન્કમટેક્સની નોટિસો છે એ ઇન્કમટેક્સનો મુદ્દો ઝડપથી હલ થાય એવી અમે આશા રાખીએ છીએ। સાથે સાથે અત્યારે એનપીકે ખાતરની સપ્લાય સુરત જિલ્લામાં થોડી અછત છે, તો એને તાત્કાલિક અસરથી એ અછત પૂરી થાય અને ખેડૂતોને રાહત થાય એ રીતનો નિર્ણય લઈ યોગ્ય કાર્ય કરે એવું અમે ઈચ્છીએ છીએ।